વિદ્યાર્થી મિત્રો કોષ પોટેન્શિયલ ને આપણે ઈ સેલ વડે ઓળખીશું. ઈ સેલ, સેલ એટલે કોષ, ઈ પોટેન્શિયલ નું સૂચન કરે છે, કોષ પોટેન્શિયલ. બરાબર. તો ગેલ્વેનિક કોષમાં બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલ તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે. मतलब इन्हें कोष पोटेंशियल કહે છે, मतलब ઈ સેલ કહે છે. ગેલ્વેનિક કોષમાં બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે. અથવા બે વિદ્યુત ધ્રુવો એટલે ક્યાં? બે વિદ્યુત ધ્રુવો એટલે ક્યાં? એક તો એનોડ અને બીજો કેથોડ. તો એનો અર્થ એવો થયો કે એનોડ અને કેથોડ વચ્ચેના વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. તો આપણે એમય લખી શકીએ કે કોષમાં એનોડ અને કેથોડ વચ્ચેના પોટેન્શિયલ તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે. કોષ પોટેન્શિયલ એટલે શું? ઈ સેલ કહે છે. ત્રીજી વાત કરીએ, અથવા ત્રીજી વાત, કોષ પોટેન્શિયલ ની વ્યાખ્યા આપી હોય તો બે વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતને પણ કોષ પોટેન્શિયલ કહેવાય. બે વિદ્યુત ધ્રુવો આપણે જોડી અને સંપૂર્ણ કોષની રચના કરી હોય તો બે વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ કહે છે. ચોથી વાત કરું તો આઈયુપીએસસી અનુસાર રિડક્શન પોટેન્શિયલને પ્રાધાન્ય આપવામાં આવે. તો ફરીથી વ્યાખ્યા આપણે આમને આપીએ તો એમ પણ કહી શકાય કે બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાર વ્યાખ્યા આપી. બરાબર. એને હવે આપણે સંજ્ઞાના સ્વરૂપમાં લખવાની છે. એક હવે જુઓ આપણે એને સંજ્ઞાના સ્વરૂપમાં દર્શાવીએ. કોષ પોટેન્શિયલ કોને કહેવું આપણે? હા, એક પ્રણાલિકા છે, સમજો. એક પ્રણાલિકા અનુસાર એનોડ ને ડાબી બાજુએ અને કેથોડ ને જમણી બાજુએ દર્શાવવામાં આવે. કેમાં? તો કે જ્યારે બે અર્ધકોષોને જોડી આપણે સંપૂર્ણ કોષની રચના કરીએ, જેમ કે ગેલ્વેનિક કોષ છે, એની અંદર આપણે અસંખ્ય એની ભાત અનુસારના જ અસંખ્ય ગેલ્વેનિક કોષો છે એને જોડી
વધુ વોલ્ટેજ છે ઉત્પાદિત કરી શકીએ એવી રચના છે એ કરી શકીએ. એમ બે અર્ધકોષોને જોડીને આપણે સંપૂર્ણ કોષની રચના કરીએ એવા સંજોગોની અંદર કોષનો પોટેન્શિયલ મેં તમને કીધું એ પ્રમાણે એક પ્રણાલિકા અનુસાર એટલે કે આઈયુપીએસસી ની પ્રણાલિકા અનુસાર આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. એવી જ રીતના એનોડને ડાબી બાજુએ અને કેથોડને જમણી બાજુએ દર્શાવવાનો રિવાજ છે. શેમાં? તો કે કોષના સાંકેતિક નિરૂપણમાં. હું તમને કોષનું સાંકેતિક નિરૂપણ તમારે કેવી રીતના કરવું, પહેલા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરવું, પછી સંપૂર્ણ કોષ બની ગયા પછી એનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરવું, એ બંને વાતો છે સમજાવવું. એની પહેલાની સ્પષ્ટતા આપણે કરીએ તો આપણે વાત કરીએ છીએ કોષ પોટેન્શિયલની. તો કોષ પોટેન્શિયલની અંદર તમને કહ્યું એ પ્રમાણે એનોડ છે એને ડાબી બાજુએ અને કેથોડને જમણી બાજુએ દર્શાવવાનો રિવાજ છે. બરાબર? તો આપણે જ્યારે કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આપ્યા પછી એને સંજ્ઞાની અંદર દર્શાવીએ ત્યારે કોષ પોટેન્શિયલ જેને આપણે કહીએ છીએ ઈ સેલ. તો ઈ સેલ બરાબર ઈ રાઈટ એટલે કે R માઈનસ ઈ લેફ્ટ. જમણી બાજુના કોષ પોટેન્શિયલ માઈનસ ડાબી બાજુનું કોષ પોટેન્શિયલ. જમણી બાજુનો કોષ પોટેન્શિયલ માંથી ડાબી બાજુના કોષનો પોટેન્શિયલ છે એ બાદ કરીશું તો કોષનો પોટેન્શિયલ આપણને મળે. અથવા તો વ્યાખ્યા આપી એ અનુસાર આપણે એવું પણ સૂત્ર લખી શકીએ છીએ કે ઈ સેલ બરાબર ઓક્સિડેશન ઓફ એનોડ માઈનસ ઈ ઓક્સિડેશન ઓફ કેથોડ. આ સૂત્રની મદદથી પણ આપણે ઈ સેલ છે ફાઇન્ડ કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. અથવા ત્રીજી વાત ઈ સેલ બરાબર ઈ રિડક્શન ઓફ કેથોડ માઈનસ ઈ રિડક્શન ઓફ એનોડ. આ ત્રણેય સૂત્રોની મદદથી આપણે કોષનો કોષ પોટેન્શિયલ ઈ સેલ મેળવતા હોય તો સેમ આવે. બરાબર? એટલે ત્રણેય સૂત્રોને સ્પષ્ટતા કરવાનું કારણ એ છે કે ઘણી વખત તમે જી કે નીટ ની તૈયારી કરતા હોય એવા સંજોગોમાં ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ કે પછી રાઈટ કે લેફ્ટ ની અંદર જોડેલા અર્ધકોષોના અનુસંધાનમાં કોષ પોટેન્શિયલની વાત છે એ કરી હોય તો એની એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર? તો કોષનો કોષ પોટેન્શિયલ છે એવી રીતના આપણે ફાઇન્ડ કરી શકીએ. એની અંદર એક નાની એવી વાત છે આપણે મૂકી દઈએ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોને કહેવો? તો પ્રમાણિત કોષ પોટેન્શિયલની પહેલા આપણે વ્યાખ્યા આપીએ. બરાબર? સૂત્રો છે એની અંદર થોડો ફેરફાર છે આપણે કરીશું. કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આપી છે, હવે આપણે આપવી છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ આપણે ઈ સેલ વડે દર્શાવતા હતા. ઈ સેલ પ્રમાણિત પરિસ્થિતિ હોય તો આવી રીતના ઈ ની ઉપર આપણે આવી રીતના આપણે આમ કરીએ છીએ, જેને આપણે E0 સેલ એવું વાંચીએ છીએ. ખરેખર તો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ એવી વાત છે. તો પ્રમાણિત પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોને કહીએ? તો કે જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય. સાંદ્રતા 1 મોલર હોય. 1 મોલર હોય એટલે 1 મોલ પ્રતિ લીટર હોય અથવા તો 1 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ હોય. 1 મોલર હોય તથા તાપમાન 298 કેલ્વિન તથા દબાણ 1 બાર હોય.
તો તેવા કોષને એટલે અહીંયા આપણે શું કરતા હોઈએ છીએ કે દાખલા તરીકે જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન તથા દબાણ છે 1 બાર હોય, તો એવો કોષ એ પ્રમાણિત અર્ધકોષ કહેવાય. અને એવા બે પ્રમાણિત અર્ધકોષને જોડતા પ્રમાણિત કોષનું નિર્માણ થાય. તો તેવા કોષને આપણે તેવા બે અર્ધકોષ ને જોડી કોષની રચના કરવામાં આવે. તો તેમની વચ્ચે સ્થપાતા પોટેન્શિયલના તફાવતને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કહેવાય. અથવા આપણે વ્યાખ્યા આપી હતી ને કે બે વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતને, તો અથવા વ્યાખ્યા આની પણ આપણે આમાં આપી શકીએ. અથવા બે પ્રમાણિત વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કહે છે. અથવા તો આપણે વ્યાખ્યા આપીએ એ પ્રમાણે એમ પણ કહી શકીએ કે બે પ્રમાણિત વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના તફાવતને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિ ખાલી બદલાય છે. ખ્યાલ આવે છે? પરિસ્થિતિ શું બદલાય છે? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર, તાપમાન 298 કેલ્વિન અને દબાણ 1 બાર હોય, તો એવા સંજોગોની અંદર એ વિદ્યુત ધ્રુવો વચ્ચે જે પોટેન્શિયલ તફાવત સ્થપાય છે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે. તો પ્રમાણિત પરિસ્થિતિ એટલે 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ. તો એવો કોષ છે પ્રમાણિત કોષ છે. હવે કોષ પોટેન્શિયલ આપણે વ્યાખ્યા આપીએ એ પ્રમાણે એને સંજ્ઞાની અંદર દર્શાવીએ તો હવે શું લખવું પડે? હમણાં તમને વાત કરી એ પ્રમાણે ત્રણ સૂત્રો આપણે જોયા હતા. E સેલ એને બદલે E0 સેલ બરાબર E0 રાઈટ. જમણી બાજુનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એમાંથી ડાબી બાજુનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે બાદ કરીએ. અથવા તો E0 સેલ બરાબર આ પ્રમાણિત કન્ડિશન છે નું સૂચન કરે છે. E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન ઓફ એનોડ માઈનસ E0 ઓક્સિડેશન ઓફ કેથોડ. ત્રીજું સૂત્ર પહેલામાં દર્શાવ્યું તેમાં એ પ્રમાણે પણ પરિસ્થિતિ અહીંયા પ્રમાણિત છે દર્શાવીએ છે. E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન ઓફ
એનોડ. ખ્યાલ આવે છે? હવે જુઓ, કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત સ્થિતિમાં અને પ્રમાણિત સ્થિતિમાં કેવી રીતના લખવો એ તમને ખબર પડી. બરાબર. હવે તમને મારે ચર્ચા એ કરવી છે કે તમારે અર્ધકોષ અને જ્યારે કોષ બને ત્યારે એનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરી શકીએ. સાંકેતિક નિરૂપણ કર્યા પછી કુલ કોષ પ્રક્રિયા લેખા પછી આપણે એને આ સૂત્રની અંદર કેવી રીતના મૂકી શકીએ એની ચર્ચા કરવી છે. એટલે આપણને આ બંને સૂત્રો છે એની ખબર હોવી જોઈએ. બિન પ્રમાણિત પરિસ્થિતિમાં અને પ્રમાણિત પરિસ્થિતિમાં ત્રણેય સૂત્રો કેવી રીતના લખી શકીએ. અર્ધકોષ કે સંપૂર્ણ કોષ હોય ત્યારે એનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરી શકાય એ સાંકેતિક નિરૂપણ કરી દઈએ આપણે. બરાબર. એ પછી એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ અને એના સંદર્ભમાં કુલ કોષ પ્રક્રિયા લેખા પછી એ કુલ કોષ પ્રક્રિયાના અનુસંધાનમાં કુલ પ્રક્રિયાની મદદથી આપણે એ કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરી શકીએ એ આપણને આવડવું જોઈએ. બરાબર. તો એની ચર્ચા છે આપણે કરશું હવે. હવે જો મિત્રો, હમણાં તમને વાત કરી એ પ્રમાણે પેલા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરવું. અર્ધકોષ એટલે રેડોક્સ યુગ્મ. હવે સમજો બરાબર. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરું છું. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. જો વાત એ છે કે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આપણે કરીએ છીએ ત્યારે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે બે બાબતોને ધ્યાનમાં રાખવી. ઘણી વખત પરીક્ષક છે કોઈ પેપર સેટર હોય ઓક્સિડેશનના ફોર્મમાં પણ એ વાતને પૂછતા હોય કે રિડક્શનના ફોર્મમાં પણ પૂછતા હોય. આપણી ટેક્સ્ટ બુક આઈયુપીએસસી ના નિયમ અનુસાર રિડક્શનના ફોર્મમાં લખેલી છે. એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાના સંદર્ભમાં લખેલી છે. એ ઇલેક્ટ્રોન ગુમાવવાના સંદર્ભમાં પણ હોય તો વાત છે એ બદલાઈ જાય. હવે દાખલા તરીકે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે. અર્ધકોષ એટલે શું? તો કે ભાઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ પાત્રની અંદર ભરેલું છે અને એની અંદર વિદ્યુત ધ્રુવ, ધાતુનો વિદ્યુત ધ્રુવ છે એ ડૂબાડેલો છે. એટલે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલો છે એ દ્રાવણ સંયુક્ત રીતે અર્ધકોષ કહેવાય. એ આપણને ખબર છે. બરાબર. તો હવે દાખલા તરીકે હું એવું કહું કે મેં ZnSO4 નું દ્રાવણ છે પાત્રની અંદર ભરેલું હતું. માની લો કે ZnSO4 નું દ્રાવણ પાત્રની અંદર ભરેલું છે અને એની અંદર મેં ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એ ડૂબાડેલો છે. આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ ડૂબાડેલો છે. ZnSO4 ના વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર શું કર્યું છે આપણે? Zn નો વિદ્યુત ધ્રુવ છે ડૂબાડેલો છે. આ એક અર્ધકોષ છે. એ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આપણે રિડક્શનના ફોર્મમાં દર્શાવવું હોય તો પેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર સક્રિય આયન કયો છે? તો કે Zn+2 અને SO4-2. ધાતુ આયન Zn+2 છે. તો તમારે લખવાનું Zn+2. પછી જલીય દ્રાવણ હોય તો એકવ્યસ લખવાનું નીચે. Zn+2 એકવ્યસ. ઘણી વખત એકવ્યસ ન લખેલું હોય એવું પણ બને. પછી ઊભી લીટી કરવાની અને પછી ધાતુનું જે વિદ્યુત ધ્રુવ હોય એની સંજ્ઞા લખવાની. એટલે ધાતુના વિદ્યુત ધ્રુવની સંજ્ઞા Zn છે. Zn કયા સ્વરૂપમાં છે? તો કે સોલિડ. આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું. પણ કેવી પરિસ્થિતિમાં? બરાબર સમજો. બિન પ્રમાણિત પરિસ્થિતિમાં અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું. પ્રમાણિત પરિસ્થિતિમાં અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરીએ. પ્રમાણિત પરિસ્થિતિમાં શું હોય? હમણાં તમને કીધું એમ પ્રમાણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, 1 એકમ હોય, 1 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ હોય, 1 મોલ પ્રતિ લીટર હોય. તો એવા સંજોગોમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન હોય અને દબાણ 1 બાર હોય તો એવી પરિસ્થિતિમાં એ અર્ધકોષ પ્રમાણિત અર્ધકોષ છે એ કહેવાય. તો પ્રમાણિત અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરતા હોય અને એ પણ રિડક્શનના ફોર્મમાં.
Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવીને ઝિંકમાં કન્વર્ટ થાય છે. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા, એટલે રિડક્શનના ફોર્મમાં સાંકેતિક નિરૂપણ લખ્યું છે. હવે વિચાર કરો કે પ્રમાણિત પરિસ્થિતિમાં એનું સાંકેતિક નિરૂપણ લખવું હોય તો Zn+2 આયન, બરાબર, એ તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં સક્રિય આયન તરીકે છે. Zn+2 SO4 -2 આયનીકરણ કરીએ તો, બરાબર. તો Zn+2 આયન કે જેની સાંદ્રતા છે 1 મોલર છે, તો લખવાનું 1 મોલર કોન્સન્ટ્રેશન અને એનું જલી દ્રાવણ છે એટલે બાજુમાં લખવાનું aqueous સોલ્યુશન. Zn+2 નાના કૌંસની અંદર 1 મોલર કોન્સન્ટ્રેશન સાંદ્રતા અને એનું જલીય દ્રાવણ છે એટલે 1 મોલર અલ્પ વિરામ કરી અને aqueous સોલ્યુશન. તો આ પ્રમાણિત પરિસ્થિતિ થઈ. પછી ઊભો લીટો કરી અને સક્રિય આયન Zn સોલિડ. તો પ્રમાણિત પરિસ્થિતિમાં અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું. બીજું હું તમને ઉદાહરણ આપું. જેવી રીતના આપણે CuSO4 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું હતું, સમજો, કોપર સલ્ફેટ. CuSO4 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, સમજી લેજો. કોપર સલ્ફેટ નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું, એ તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ. જે પદાર્થનું જલી દ્રાવણમાં આયનીકરણ થઈ શકે તેવા પદાર્થને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય, અને જે પદાર્થનું જલી દ્રાવણમાં આયનીકરણ થઈ શકે નહીં તેવા પદાર્થને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહેવાય. જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેવા દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય, અને જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર થઈ શકે નહીં તેવા દ્રાવણને વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ છે કહેવાય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય પણ હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય પણ હોય. જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું જલીય દ્રાવણમાં 100% આયનીકરણ થતું હોય એને આપણે શું કહીએ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. અને જે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું જલીય દ્રાવણમાં 2 થી 3% આયનીકરણ થતું હોય તેવા પદાર્થને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત નથી, પણ ઓલરેડી એનું આયનીકરણ થાય છે એટલે દ્રાવણમાં Cu+2 અને SO4 -2 આયનો ઓલરેડી છે. એની અંદર આપણે કોપરનો વિદ્યુત ધ્રુવ ડુબાડેલો હતો, એટલે કે અર્ધકોષ તરીકે Cu નો વિદ્યુત ધ્રુવ ડુબાડતા હતા. તો વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલું હોય તે દ્રાવણ સંયુક્ત રીતે શું કહેવાય? અર્ધકોષ છે કહેવાય. તો આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરીએ. આપણને આ બિન પ્રમાણિત કોષ હોય એટલે કે સાંદ્રતા કેટલી છે, તાપમાન કેટલું છે, દબાણ ખબર નથી, એવા સંજોગોમાં આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરતા હોઈએ, અને એ પણ રિડક્શનના ફોર્મમાં તમને શીખવું એ મુજબ જ. તો દ્રાવણની અંદર સક્રિય આયન તરીકે Cu+2 છે, તો Cu+2 આયન, અને એ જલીય દ્રાવણમાં છે એટલે aqueous સોલ્યુશન. ઊભો લીટો કરીએ અને પછી ધાતુ તરીકે છે શું છે? Cu સોલિડ. તો એ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ બની ગયું. પ્રમાણિત પરિસ્થિતિમાં Cu+2 આયન અને એની સાંદ્રતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની 1 મોલર છે, તો 1 મોલર અલ્પવિરામ aqueous સોલ્યુશન કૌંસ પૂરો, પછી ઊભો લીટો અને Cu સોલિડ. તો બિન પ્રમાણિત પરિસ્થિતિમાં અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, પ્રમાણિત સ્થિતિમાં સાંકેતિક નિરૂપણ. હવે સમજો, આ રિડક્શનના ફોર્મમાં લખ્યું છે એ ઓક્સિડેશનના ફોર્મમાં હોય ને તો હું આ જ વસ્તુને, આ જ સાંકેતિક નિરૂપણને ઓક્સિડેશનના ફોર્મમાં પણ લખી શકું. તો આ સાંકેતિક નિરૂપણમાં પહેલા વિદ્યુત ધ્રુવ દર્શાવવામાં આવે. Zn સોલિડ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયનની અંદર પરિવર્તિત થાય છે, એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર એનો સક્રિય આયન અને વિદ્યુત ધ્રુવ એની વચ્ચે ઊભી લીટી કરી અને કોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવે છે. પણ આ ઓક્સિડેશન ફોર્મમાં છે. આ જે રિડક્શન ફોર્મમાં હતું એમાં Zn સોલિડ ઓબ્લિક Zn+2 aqueous દર્શાવે છે, ઓક્સિડેશન ફોર્મમાં છે. પ્રમાણિત પરિસ્થિતિમાં પણ એમ જ લખીએ, Zn સોલિડ ઓબ્લિક Zn+2 આયન, પણ એની સાંદ્રતા કેટલી હતી? 1 મોલર અને aqueous સોલ્યુશન. ખ્યાલ આવે છે? આને પણ ઓક્સિડેશનના ફોર્મમાં લખવું હોય આપણે બીજા અર્ધકોષને, તો અથવા આપણે ઓક્સિડેશનના ફોર્મમાં લખી શકીએ Cu સોલિડ ઓબ્લિક એટલે કે ઊભો લીટો Cu+2 અને કૌંસમાં દર્શાવી aqueous સોલ્યુશન. અથવા તો પ્રમાણિત પરિસ્થિતિમાં Cu સોલિડ ઊભો લીટો Cu+2 1 મોલર કોન્સન્ટ્રેશન aqueous સોલ્યુશન.
તો આપણે શું દર્શાવ્યું? બે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવ્યું. સમજમાં આવે છે? બે અર્ધકોષોનું સાંકેતિક નિરૂપણ દર્શાવ્યું. બે અર્ધકોષોને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે પૂર્ણકોષની રચના થાય. બે અર્ધકોષને જ્યારે જોડીશું ત્યારે શું થશે? પૂર્ણકોષની રચના થાય ને ત્યારે જ રેડોક્સ પ્રક્રિયા પોસિબલ છે, ત્યારે જ વિદ્યુત પ્રવાહનું વહન છે શક્ય છે. રેડોક્સ પ્રક્રિયા છે પોસિબલ બનશે. તો આ બે અર્ધકોષોને જોડ્યા પછી સંપૂર્ણ કોષ છે એનું નિર્માણ થાય. એવા વખતે એનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરી શકીએ એની હવે આપણે ચર્ચા છે કરવી છે. હવે જો આપણે ઝીંકનો અર્ધકોષ છે એનું સાંકેતિક નિરૂપણ અને કોપર અર્ધકોષ છે એનું સાંકેતિક નિરૂપણની વાત કરીએ એટલે બે અર્ધકોષોના બિન પ્રમાણિત અને પ્રમાણિત અર્ધકોષોના સંદર્ભમાં સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરવું એની ચર્ચા કરી હતી. બે અર્ધકોષોને જોડી અને કોષ છે એ બનાવવામાં આવે, કોષનું નિર્માણ કરવામાં આવે ત્યારે એનું સાંકેતિક નિરૂપણ છે કેવી રીતના કરીએ એની ચર્ચા છે આપણે કરીએ. તો કોષનું સાંકેતિક નિરૂપણ, કોષનું સાંકેતિક નિરૂપણ. હવે જો ઝીંક અને કોપર બે અર્ધકોષોને આપણે જોડી અને સંપૂર્ણ કોષની રચના કરતા હોઈએ તો ઝીંકના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે, જ્યારે કોપર છે એના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે. એટલે -0.76 વોલ્ટ કરતા 0.34 વોલ્ટ છે એ વધારે છે, એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા છે વધારે છે. એનો અર્થ એવો થયો કે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે વધારે છે. તો એ કેથોડ તરીકે કોપર વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે, જ્યારે ઝીંકનું વિદ્યુતધ્રુવ છે એનોડ તરીકે વર્તે. તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે Zn solid gives Zn+2 aqueous solution +2 electron ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. કેથોડ આગળ રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય એટલે કેથોડ આગળ Cu+2 aqueous solution, હમણાં આપણે જોયું એ પ્રમાણે બે ઇલેક્ટ્રોન છે એક્સેપ્ટ કરે અને કોપર સોલિડ ની અંદર કન્વર્ટ થાય. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હતી. નીચેની પ્રક્રિયા છે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયાઓ અર્ધ પ્રક્રિયાઓ છે એનું સંયોગીકરણ કરીએ એટલે કે સંયુક્ત રીતે કુલ કોષ પ્રક્રિયા છે થાય. તો કોષ પ્રક્રિયા Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. હવે કોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે તો આ બંને અર્ધ પ્રક્રિયામાં આપણે કહ્યું એ પ્રમાણે કે કોષનું જ્યારે સાંકેતિક નિરૂપણ છે કરીએ ત્યારે કોષનું સાંકેતિક નિરૂપણ છે કરતા હોઈએ એવા સંજોગોમાં એનોડને ડાબી બાજુએ જ્યારે કેથોડ છે એને જમણી બાજુએ દર્શાવવાનો રિવાજ છે. તો એનોડ આગળ કઈ પ્રક્રિયા થઈ? Zn solid કે Zn+2 ઇલેક્ટ્રોન એનોડને ડાબી બાજુએ, કેથોડને જમણી બાજુએ દર્શાવવાનો રિવાજ છે. તો એનોડને આનું જ્યારે કોષનું સાંકેતિક નિરૂપણ છે હું દર્શાવું છું ત્યારે એનોડને ડાબી બાજુએ દર્શાવું તો જમણી અને ડાબી જુઓ Zn solid ઓબ્લિક Zn+2 aqueous solution, આને આપણે ડાબી બાજુએ દર્શાવ્યું. બંને વિદ્યુત ધ્રુવો જે છે અર્ધકોષો એને આપણે ક્ષાર સેતુની મદદથી જોડતા હોઈએ તો બે ઊભા લીટા વડે દર્શાવવાનું. આ બે ઊભા લીટા. હવે આપણે કેથોડને જમણી બાજુએ દર્શાવવાનો રિવાજ છે તો Cu+2 ion aqueous solution plus ઉભો લીટો Cu solid. તો આ છે કેથોડ છે એને જમણી બાજુએ આપણે દર્શાવ્યું, એનોડ છે એને ડાબી બાજુએ. કેથોડ છે ધન ધ્રુવ છે, આ પોઝિટિવ ધ્રુવ છે. એનોડ છે એને ડાબી બાજુ દર્શાવી, આ નેગેટિવ છે. તો કોષનું સાંકેતિક નિરૂપણ દઉં એનોડને ડાબી બાજુએ
અને કેથોડ ધ્રુવ જે છે અર્ધકોષ છે એને આપણે જમણી બાજુએ દર્શાવ્યો. એની પાછળનું રીઝન પણ એ છે કે તમે જુઓ તો કોપર જે છે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે E0Cu+2 Cu એનો 0.34 વોલ્ટ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે અને ઝિંક છે E0Zn+2 Zn આનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ છે. આ બે માંથી 0.34 વોલ્ટ છે એમના કરતા વધારે છે, આ નેગેટિવ છે એટલે આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. રિડક્શન છે કેથોડ ઉપર થાય એટલા માટે આ કેથોડ બને અને કેથોડને જમણી બાજુએ દર્શાવવાનો રિવાજ છે. જ્યારે આ છે એનોડ બનશે અને એનોડને ડાબી બાજુએ દર્શાવવાનો રિવાજ છે આઈયુપીએસસી પ્રણાલિકા અનુસાર. તો કોષનું સાંકેતિક નિરૂપણ છે આપણે કર્યું. એને બદલે દાખલા તરીકે આપણે કોપર અને સિલ્વર બે વિદ્યુત ધ્રુવોને જોડ્યા હોય, બરાબર. જુઓ કોપર અને સિલ્વર, હું પોટેન્શિયલ લખું E0Cu+2 Cu એનો પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ અને હું એની સાથે સિલ્વરનો અર્ધકોષ છે જોડવા માંગતો હોય E0Ag+1 Ag તો એનો પોટેન્શિયલ છે 0.80 વોલ્ટ છે. આ બે અર્ધકોષોને જોડીને સંપૂર્ણ કોષ બનાવવા માંગતા હોઈએ તો એવા સંજોગોમાં શું થાય કે આમનો પોટેન્શિયલ વધારે છે એટલે આમનું રિડક્શન થશે. રિડક્શન ક્યાં વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર, તો આ કેથોડ બનશે. કેથોડને કઈ બાજુએ દર્શાવવાનો રિવાજ છે? જમણી બાજુએ. તો આ એનોડ બનશે, એનોડને ડાબી બાજુએ દર્શાવવાનો રિવાજ છે. તો આનું સાંકેતિક નિરૂપણ કરું તો ડાબી બાજુએ કોને દર્શાવીશ? આ તો કેથોડ બન્યો જમણી બાજુએ, ડાબી બાજુએ કોપર એટલે Cu સોલિડ Cu+2 aqueous એને ક્ષાર સેતુની મદદથી જોડતા હોય તો બે ઉભા લીટા. Ag+1 આયનની સાંદ્રતા આ aqueous સોલ્યુશન Ag સોલિડ. તો આનું સાંકેતિક નિરૂપણ થયું. આની પ્રક્રિયાઓ પણ આપણે દર્શાવી શકીએ. આ છે કેથોડ છે, આ એનોડ. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એટલે Cu સોલિડ gives Cu+2+2 ઇલેક્ટ્રોન. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ આગળ 2Ag+1+2 ઇલેક્ટ્રોન gives 2Ag સોલિડ. રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ. બે પ્રક્રિયાઓ છે એના અનુસંધાનમાં આપણે એ બંનેને જોડી અને કોષ છે એમનું સાંકેતિક નિરૂપણ છે દર્શાવી શકીએ છીએ. હવે જો આ બિન પ્રમાણિત પરિસ્થિતિમાં કોષનું સાંકેતિક નિરૂપણ થયું, પ્રમાણિત પરિસ્થિતિમાં શું કરવાનું છે સમજો. આપણે ઝિંક અને કોપર વિદ્યુત ધ્રુવ બે અર્ધકોષોને જોડી સંપૂર્ણ કોષની રચના કરી ત્યારે Zn સોલિડ પછી Zn+2 આયનો એમાં 1 મોલર aqueous સોલ્યુશન. Zn+2 આયનની સાંદ્રતા 1 મોલર દર્શાવવાની બ્રેકેટમાં અને પછી aqueous સોલ્યુશન કરવાનું. અહીંયા Cu+2 આયનની સાંદ્રતા 1 મોલર અને aqueous સોલ્યુશન. એટલો છે ડિફરન્સ આવશે. ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા પણ પ્રમાણિત પરિસ્થિતિમાં લખીએ તો Cu સોલિડ Cu+2 1 મોલર કોન્સન્ટ્રેશન aqueous સોલ્યુશન, Ag+1 1 મોલર કોન્સન્ટ્રેશન aqueous સોલ્યુશન. આને હું પ્રમાણિત પરિસ્થિતિમાં લખું કોષનું સાંકેતિક નિરૂપણ તો Cu સોલિડ ઉભો લીટો Cu+2 1 મોલર સાંદ્રતા aqueous સોલ્યુશન, બરાબર. પછી ક્ષાર સેતુ Ag+1 1 મોલર કોન્સન્ટ્રેશન aqueous સોલ્યુશન Ag સોલિડ. આ પ્રમાણિત પરિસ્થિતિમાં કોષનું સાંકેતિક નિરૂપણ થયું. તો બિન પ્રમાણિત પરિસ્થિતિમાં અને પ્રમાણિત પરિસ્થિતિમાં કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરવું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે સમજો કે આ કોષ છે એમનું આપણે સાંકેતિક નિરૂપણ છે કર્યું છે, બરાબર. એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ પણ સાંકેતિક નિરૂપણને આધારે લખી શકીએ. તો એનોડ અને કેથોડની પ્રક્રિયા છે આપણે દર્શાવીએ, બરાબર. તો એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને એનોડને ડાબી બાજુએ સાંકેતિક નિરૂપણમાં દર્શાવવાનો રિવાજ છે. તો એનોડની અંદર આપણે ક્યાં બે વિદ્યુત ધ્રુવોને જોડ્યા છે? કોપર અને સિલ્વર. તો એનોડ આગળ એનોડને ડાબી બાજુએ એટલે કોપર ડાબી બાજુએ છે તો Cu સોલિડ gives Cu+2 aqueous solution +2 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ.
સામે પક્ષે કેથોડ દ્રાવણમાં ઓલરેડી Ag+1 આયન છે હાજર, aqueous સોલ્યુશન. આ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન ગુમાવાતા ઇલેક્ટ્રોન રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન સ્વીકારાઈ જવા જોઈએ. એટલે સહગુણક 2 વડે આને ગુણીએ 2Ag+1 2 ઇલેક્ટ્રોન gives 2 Ag solid. રિડક્શન અર્ધ પ્રક્રિયા. કુલ પ્રક્રિયા છે કેવી થઈ? તો કે બે બાજુથી બે ઇલેક્ટ્રોન કેન્સલ થયા તો Cu solid plus 2 Ag+1 aqueous gives Cu plus 2 aqueous plus 2 Ag solid. હવે સમજો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ના સંદર્ભમાં વાત કરીએ આપણે, બરાબર? તો આપણી પાસે હતું કોષ પોટેન્શિયલ E cell બરાબર E right minus E left. તો રાઈટ અને લેફ્ટ આ કોષનું સાંકેતિક નિરૂપણ છે. એમાં રાઈટ કોણ છે? જમણી બાજુએ સાંકેતિક નિરૂપણમાં તો જમણી બાજુએ સિલ્વર છે, બરાબર? તો હું એમ લખી શકું E cell બરાબર E જમણી બાજુનો અર્ધકોષ Ag+1 ઓબ્લિક Ag એટલે Ag+1 ઓબ્લિક Ag માઈનસ ડાબી બાજુ સાંકેતિક નિરૂપણમાં ડાબી બાજુએ કોણ છે? Cu solid ઓબ્લિક Cu+2 પણ રિડક્શન ફોર્મ છે એટલે Cu+2 ઓબ્લિક Cu. જો બીજું સૂત્ર આપણે લખ્યું હતું અથવા હું તમને કહું તો પણ એવું જ આવશે કે E cell બરાબર E reduction of cathode minus E reduction of anode. આવું એક સૂત્ર આપણે લખ્યું હતું. E reduction of cathode આમાં કયો કેથોડ છે? જમણી બાજુનો છે કેથોડ છે, એનોડને તો ડાબી બાજુએ દર્શાવવાનો રિવાજ છે. તો કેથોડ Ag+1 ઓબ્લિક Ag એટલે E Ag+1 ઓબ્લિક Ag માઈનસ રિડક્શન ફોર્મ પણ એનોડ કયો છે? ડાબી બાજુનો, અને એનું રિડક્શન ફોર્મ એટલે E Cu+2 ઓબ્લિક Cu. તો પણ એ જ વાત આવે. એવી રીતના E cell બરાબર E ઓક્સિડેશન ઓફ એનોડ માઈનસ E ઓક્સિડેશન ઓફ કેથોડ એ કરો તો પણ એ જ ફોર્મ આવે. જો પ્રમાણિત પરિસ્થિતિ હોય તો શું લખીએ? E0 cell બરાબર E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ. તો આ પ્રમાણિત પરિસ્થિતિમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે પ્રાપ્ત થાય. E0 cell બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન ઓફ એનોડ. તો એવા સંજોગોમાં પણ પ્રમાણિત પરિસ્થિતિમાં એ આપણને મળે. ખ્યાલ આવે છે? તો અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરવું, કોષની રચના કર્યા પછી સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરવું, અને એ બિન પ્રમાણિત કોષના સંદર્ભમાં કે પ્રમાણિત કોષના સંદર્ભમાં આપણે એને કેવી રીતના દર્શાવવું એની ચર્ચા છે આપણે કરી.